चलो अमे लोग तैयार थी गया, हवे फरवा निकळीए छे अयोध्यानी गलीओमां। पाछड़ पाछड़ ले ले। 3 देवियां चलते हुए अयोध्या की नगरी में हवे अमे लोग जाइए छे वाल्मीकि भवन। ચાલો હવે મોટા વાંદરા નાના વાંદરા બધાએ નાસ્તો કરી લીધો છે ભેગા। આ જો 3 વાંદરીઓ આગળ જઈ રહી છે અમારી સાથે, 2 વાંદરા શૂટિંગ ઉતારી રહ્યા છે, એટલે બધાએ ભરપેટ નાસ્તો કરી હવે અમે આવ્યા છે શ્રી સિદ્ધેશ્વર હનુમાન। 5 minutes later. दोस्तों હવે અમે પહોંચી ચૂક્યા છે વાલ્મીકि સદનમાં, વાલ્મીકि રામાયણ ભવનમાં। તો ચાલો ત્યાંનું દૃશ્ય તમને બતાવું। लव कुश वाल्मीकि जी है અને આખી દિવાલ પર માર્બલ પર રામાયણ લખેલી છે, રામચરિત્રમાં। આ દોસ્તો બધી અહીંયા સીતારામની પુસ્તિકાઓ લખીને જે મોકલાવે ને, સીતારામ 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 એનું છે બધું। આ બધી બુક્સો સીતારામ સીતારામ લખીને જે ભાવિકો મોકલાવે એ છે। આ બધા વ્યક્તિઓ ચરિત્રમાં હવે અહીંયાથી બહાર નીકળે તો સામે મંદિર છે, સરસ સામે બનાવેલું છે। આ મંદિર જ્યાં નિર્માણ કર્યું છે, નીચે તળાવ છે અને ઉપર મંદિર છે। અચ્છા, નીચે તમે જોશો પાણીથી ભરેલું તળાવ છે અને આ હનુમાનજી દાદાનું મંદિર છે। ઓહો, ઓહો, હા હા, બજરંગ બલી દાદાની મૂર્તિ, ઓહો સોલિડ મોટી છે, ઓહો ઓહો સોલિડ। જય શ્રી રામ, જય શ્રી રામ, સોલિડ। दोस्तों અહીંયા આટલો મોટો પથ્થર છે જે રામ નામને રામ સેતુનો પથ્થર છે જે પાણીમાં તરે છે, એ રાખ્યું છે। જો તમને દેખાતું હોય તો સર મનીષા, સરસ। હવે અમે લોકો ચારધામમાં આવ્યા છીએ, ચારધામનું દ્રશ્ય બતાવીએ તમને। ચારધામ ધામમાં આવી ગયા છે અમે લોકો। ચારધામ મંદિર, ચારધામ મંદિરમાં જઈ ગયા છે, મંદિરમાં જઈએ છીએ। રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ, राम जय राम जय जय राम, राम जय राम जय जय राम, राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम।
ચારધામ ધામ છે એની પાછળ આ ગૌશાળા છે. પાછળ ગૌશાળા બહુ મસ્ત વ્યવસ્થિત અને સારું બનાવ્યું છે. તો ચાલો જોઈએ. મસ્ત ગૌશાળા છે. જય શ્રી રામ. મારો ફોટો પાડ દે. પાછળ આવે કે પાછળ ગમે. હા પાછળ ખંજવાળો બહુ મસ્ત છે. નખથી આમ કર. અરે મહાદેવ એક ફોટો પાડે મારો. फोटो पाड़ो पैर बचाइएगा. હર હર મહાદેવ. લેમન છે હાલ તો. ये तो आ साइड थी वो अलग से A few moments later. चलो वॉल्यूम कर दे हाथों पर मैं चांद रखूं इस मांग में भर दूं तारे येलो सी. हेलो हेलो तू फोन पे कभी है आई. हेलो येलो ये सॉलिड मस्ती छाई. हेलो हेलो तू દોસ્તો હવે અમે લોકો આવી ગયા છે ભરતકુંડ એરિયામાં જ્યાં રામ અને ભરતનું મિલન થયું હતું એ મંદિર પાસે. તો ચાલો ત્યાંના દર્શન કરીએ આપણે. બાળ ઉપાડી ગયા હતા તો ત્યારે અહીંયાથી બાળમાં લે લો થોડું કીધું એમણે. આ ભરતજીનું મિલન છે અહીંયા. રામ અને ભરતનું મિલન થયું હતું વનવાસના ટાઈમે. આ એ મંદિર છે. राधे राधे महाराज. लाए थे एक मिनट आप बोलिए ना, मेरा ब्लॉग बनता है तो आप जरा बताइए. राम जी का चरण पादुका जो भरत जी हाँ माने गए थे राम जी को, हाँ हाँ चित्रकूट से पादुका ला करके आनंदी ग्राम में हाँ. पधरा करके उसी से पूछ करके आदेश ले करके राज्य कार्य करते थे. नित्य पूजत को पाँव जी प्रीत नाथ मांग मांग या उसका राज का राज का कार्य मंत्रियों को यही बता देते थे. अच्छा अपने लिए गुफा बनाई थी बगल में कहाँ पर है? पेड़ के नीचे. अच्छा हाँ वहाँ नीचे बैठ करके साधना करते थे. अच्छा. જય શ્રી રામ. આ અહીંયા રામજીના ચરણ પાદુકા છે જે વનવાસના ટાઈમે રામજીએ ચરણ પાદુકા આપેલા. અહીંયાથી જ બેસીને અયોધ્યાનો વહીવટ કરતા હતા. આ ભરતજીની ગુફા છે. ચાલે નીચે. हाँ जाओ को काढ़ी लो हमारे बहुत ऊपर अम्मा थोड़ा साइड आ जाइए. મહારાજ છે જ્યાં ભરત ગુફાની દેખરેખ ને એ બધું કરે છે. તો આપણને જરા જણાવશે કે શું છે અહીંયાનું મહત્વ. બોલી મહારાજ. भरतलाल जी महाराज ये वही भूमि है जहाँ भरत जी ने 14 वर्ष तक तपस्या करते रहे और पादुका के लिए गद्दी बनाई. ऊपर में पादुका है, वहाँ पादुका पूजन करते थे और यहीं से अयोध्या का राजकाज भी संचालित करते रहे. वनवास में राम जी जमीन पर रहे तो भरतलाल जी महाराज जमीन से 6 फीट नीचे प्रणकुटी बनाकर यहीं पे तपस्या करते थे. ये वही स्थली है जहाँ भरत जी ने 14 वर्ष रहकर तपस्या करते रहे, जो कि ये राजा विक्रमादित्य द्वारा स्थापित है. अयोध्या से लगभग 20 किलोमीटर दूरी पर यह स्थान स्थापित है और यहीं पे भरत जी 14 वर्ष तक तपस्या करते रहे. अयोध्या आने वाले
हर राम भक्तों को ये निवेदन किया जाता है कि अयोध्या राम मंदिर के बाद दर्शन के बाद भरत जी का दर्शन करने का विशेष महत्व है। अगर हम राम जी का दर्शन करते हैं और नंदीग्राम भरत जी का दर्शन नहीं करते तो अयोध्या आने का, रामलला सरकार का दर्शन करने का फल तभी मिलेगा जब आप भरतलाल जी महाराज जी का दर्शन करेंगे। बोलो जय श्री राम। जय श्री राम, जय श्री राम। અહીંયા યોગીજી ગયા વર્ષે જ આવીને ગયા। और सर वो वहाँ पर जो हनुमान जी गिरे थे वो बाण से गिरे हनुमान जी, देखा भरत विशाल अत निश्चय मन अनुमान, बिन फर सहायक मारी हूँ चाप समन लगतान। बिना फर का बाण लगाकर भरत लाल जी ने हनुमंत लाल महाराज जी को इसी भूमि में गिराए थे। जब सुजन बूटी लेके जा रहे थे और वहाँ सुजन बूटी लेके धौलागढ़ से वापसी हुए थे, लेके जा रहे थे, लक्ष्मण जी को शक्ति बाण लगा था तो इसको भरतलाल जी ने निशाचर समझ के बाण लगाया था। और जब बाण लगा तो राम राम कहते हुए जमीन से नीचे आई, और जब नीचे आई तो राम राम मुखारबिंद से भरतलाल जी ने जब सुना कि प्रभु हनुमंत लाल जी महाराज के मुखारबिंद से राम नाम का नाम उच्चारण हो रहा है तो उन्होंने सोचा ये प्रभु का सेवक है, जो प्रभु का सेवक है वो मेरा भी सेवक है, इसलिए निकलते हैं। भरतलाल जी बहुत आग्रह करते हैं, हनुमान जी मूर्छित अवस्था में रहे, फिर उठते हैं, सारी खबर बताते हैं कि लक्ष्मण जी को शक्ति बाण लगा हुआ है, मैं धौला गिर गया था वहाँ से सुजन बूटी लाने के लिए, अगर विलम्ब ज्यादा हो जाएगा, सूर्य उदय हो गया तो फिर लक्ष्मण जी के प्राण को हम लोग बचा नहीं पाएंगे। इस पृथ्वी पर कोई ऐसा मनुष्य, ऐसा कोई डॉक्टर, ऐसा कोई वैद्य नहीं जो लक्ष्मण जी के जीवन को बचा सके। तो भरतलाल जी ने कहा जब ऐसी बात है तो हमारी बाण पे आप बैठ जाइए, मैं आपको भी लंका में तुरंत प्रवेश कर दूंगा। लेकिन हनुमंत लाल जी महाराज बलियों में महाबली, बजरंग बली कहलाने वाले, उन्होंने उन बाण पे नहीं बैठे। और फिर वहां जब पहुंचते हैं, वहां पहुंचने के बाद हनुमंत लाल जी महाराज लक्ष्मण जी को बूटी पिलाई गई और बूटी जब पी तो लक्ष्मण जी के जीवन में चेतना आई, शरीर में चेतना आई। उसके बाद युद्ध प्रारंभ हुआ। राम जी लंका से विजय प्राप्त करने के बाद फिर राम जी 14 वर्ष के बाद इसी भरत जी की तपोभूमि में आकर दोनों भाइयों का मिलन हुआ। मिलन होने के बाद अयोध्या के तब राज्य शिखरास्त्र हुआ। जय श्री राम, जय श्री राम, जय श्री राम। चलो दोस्तों, तो હવે ભરત હનુમાનજીનું મિલન થયું એ મંદિરમાં જઈએ છીએ, તો ચાલો ત્યાંનું બતાવું છું તમને। તમે ભરત હનુમાનજીનું મિલનનું મંદિર, અમે લોકો પહોંચી ગયા ભરત કુંજ, ત્યાં તળાવ છે એ જોઈએ। निकालो फोटो हमारा, बढ़िया फोटो સૂર્યકુંડ પહોંચ્યા છે। હવે સૂર્યકુંડ જોઈએ। અહીંયા ગાર્ડન જેવું છે, બહુ જ મોટો ગાર્ડન જેવું છે। સૂર્યદાદાનું મંદિર સામે સન, આવે છે સૂર્યકુંડમાં સામે લોકો સેકન્ડ ટાઈમ હવે અયોધ્યા ધામમાં આવ્યા છે, તો ચાલો ત્યાં ફરીથી જોઈએ આપણે।
moments later. અત્યારે અમે લોકો નાસ્તો કરવા આવ્યા છે કે ત્યાં મારી મોટા બેન બનેવી અને અમારા જમાઈ મળી ગયા છે. એ લોકો બસમાં આવેલા હતા તો હોટલમાં મળી ગયા છે. એ લોકોને પણ દર્શન સારા થઈ ગયા અયોધ્યામાં. ચાલો એમનું પણ જરા અભિપ્રાય લઈએ. મારા બેન મળી ગયા છે, કોકીબેન, હર્ષાબેન, અમારા જમાઈ કૌશિક કુમાર. જય શ્રી રામ. અમારી દીકરી મોસ્ટ વોન્ટેડ પ્રવીણ કુમાર. બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. કેવા રહ્યા દર્શન? બહુ મસ્ત આવ્યા. હેપી જર્ની થઈ. તમે લોકો તો ભાઈ, તમે લોકો કેટલા જણા હતા ગ્રુપમાં? 30 જણા. બાકીના અચ્છા, ધીરે ધીરે આગળ વધે. ચાલો વાંધો નહીં. ચાલો તો હવે આપણે લોકો બધા મુંબઈ મળશું. અહીંયા જોવો ને તમારી તરફ છે કેમેરો. હા, કેમ રડો છો અત્યારથી? થાકી ગયા? નથી થઈ. The next day. ચલો દોસ્તો, તો હવે અમે અહીંયાથી અયોધ્યાથી નીકળી ગયા છે અને ગોંડા સ્ટેશન પાસે પહોંચી ગયા છે. આજે અમારો અહીંયા છેલ્લો દિવસ છે, તો હવે અમે મુંબઈ તરફ રવાના થઈએ છીએ. યુટ્યુબમાં નાખવું સારું. અમે અમારા ઘરે આવી ગયા છે. અરે વાહ, આ છોકરીએ મસ્ત સ્વાગત કર્યું અમારું. મસ્ત. વાહ વાહ વાહ. હવે નથી નાખી. થોડું નથી દેખાતું તું અહીંયા. આવે છે. હોટલમાં બેઠી બેઠી રડું રહેતો. એમાં ભાઈએ કીધું મને તબિયત ગરમ થઈ ગઈ. અરે બાપ રે. ખુશ રહો. હવે રૂકો. હા. ફાઇનલી આવી ગયા.